જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જે કરે છે તે જ પામે છે. કર્મનો હિસાબ સમયસર ચૂકવવો જ પડે છે. તમે જે વાવશો તે જ લણશો, તેથી હંમેશા સાવધાન રહેજો. જેમ મનુષ્ય પોતાના ઘરમાં કોઈ હિસાબ બાકી નથી રાખતો અને સમયસર ઉધારી પૂરી કરે છે, તેવી જ રીતે બ્રહ્માંડ પણ સમય પૂરો થતાં કર્મનો હિસાબ બરાબર કરી દે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો. આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પ્રસરી શકે. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. લોકો ઘણીવાર કહે છે કે ખરાબ લોકોને કશું થતું નથી અને તેઓ મોજ કરે છે, જ્યારે સારા લોકો દુઃખી રહે છે. પરંતુ શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ધીરજ રાખો, સમય આવીએ દરેક વ્યક્તિને તેના કર્મોનું ફળ ચોક્કસ મળશે. કોઈ પણ શક્તિ બ્રહ્માંડના ન્યાયને રોકી શકતી નથી. જે આજે બીજાને રડાવે છે તે કાલે પોતે આંસુ વહાવે છે. જે આજે છળ કપટ કરે છે તે કાલે તે જ છળનો શિકાર બને છે. જે આજે કોઈની મહેનતને લૂંટે છે, કાલે તેની પોતાની કમાણી છીનવાઈ જાય છે. આ એક અટલ નિયમ છે. સંસારમાં કોઈનું પણ ભાગ્ય બીજાના દુઃખ પર લાંબુ ટકતું નથી. તેથી શ્રી કૃષ્ણએ શીખવ્યું કે મનુષ્ય સાચા મનથી કર્મ કરવા જોઈએ, ન તો કોઈનું ખરાબ વિચારવું જોઈએ, ન તો કોઈનું અપમાન કરવું જોઈએ, ન છળ, ન કપટ કે છેતરપિંડી કરવી જોઈએ. આ જ બ્રહ્માંડનું અટલ સત્ય છે. દુર્ભાગ્ય એ છે કે મનુષ્ય પોતાના કર્મોને ભૂલી જાય છે જ્યારે તે કોઈના અપમાન કરે છે, જ્યારે તે કોઈની સાથે છળ કરે છે, જ્યારે તે ઈર્ષા, દ્વેષ અને લોભમાં આવીને કોઈનું નુકસાન કરે છે. ત્યારે તે વિચારે છે કે કોઈ જોઈ રહ્યું નથી, પરંતુ તે એ નથી જાણતો કે જે સર્વજ્ઞ છે, જે અનંત છે, જે અખંડ છે, તે સાક્ષી ભાવથી દરેક પળે જોઈ રહ્યો છે. તેનું ન્યાયાલય હંમેશા ખુલ્લું રહે છે. જ્યારે પણ કોઈ મનુષ્ય ખરાબ કર્મ કરે છે, તે પોતાના હાથે જ પોતાના ભવિષ્યનું દુઃખ લખે છે. આજે નહીં તો કાલે, આજ જીવનમાં નહીં તો આવતા જીવનમાં તેને તેનો હિસાબ ચૂકવવો જ પડે છે. આ જ કારણ છે કે ઘણીવાર મનુષ્ય વિચારે છે કે મેં તો કોઈનું કંઈ ખરાબ કર્યું નથી, છતાં મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, તું તારા વર્તમાન જીવનનો તો વિચાર ન કર. તારા પૂર્વજન્મના કર્મો પણ તારા પર પ્રભાવ પાડે છે. જેમ બીજ વાવ્યા પછી કેટલાક છોડ તરત જ ફળ આપવા માંડે છે, કેટલાક થોડા વર્ષો પછી અને કેટલાક દાયકાઓ પછી, તેવી જ રીતે કર્મનું ફળ પણ સમય આવીએ મળે છે. મનુષ્યનો સ્વભાવ એ છે કે જ્યાં સુધી બધું સારું ચાલી રહ્યું હોય છે તો તે ઈશ્વરને ભૂલી જાય છે, અને જ્યારે વિપત્તિ આવે છે ત્યારે રડે છે, ચીસો પાડે છે, પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભગવાન, મેં તો કોઈનું કંઈ ખરાબ નથી કર્યું, મારી સાથે જ આવું કેમ? પરંતુ શ્રી કૃષ્ણ હસીને કહે છે, હે માનવ, તું તારા વર્તમાનમાં નહીં પણ તારા પૂર્વજન્મનો હિસાબ પણ ભૂલી ગયો છે. તું નથી જાણતો કે કયા જન્મમાં કોનું દિલ દુખાવ્યું હતું, કોને હેરાન કર્યા હતા, કોને છેતર્યા હતા, કોના આંસુનું કારણ બન્યો હતો. જે તે કર્યું હતું તે જ તારી પાસે પાછું આવ્યું છે. શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું કે આ બ્રહ્માંડમાં કોઈ પણ કાર્ય ફળ વિના નથી થતું. દરેક ક્રિયાની પ્રતિક્રિયા નિશ્ચિત છે અને આ સત્યથી કોઈ બચી શકતું નથી. જ્યારે પણ મનુષ્ય પોતાના કર્મોને ભૂલી જાય છે ત્યારે જીવન તેને એક ઝટકો આપે છે, અને તે ઝટકો જ તેને પોતાના કર્મોનો અહેસાસ કરાવે છે. જીવનમાં જ્યારે ધોખો મળે છે, અપમાન મળે છે, પ્રિયજનોથી વિયોગ થાય છે, ત્યારે તે એ જ હિસાબ હોય છે જે મનુષ્ય ક્યારેય કોઈની સાથે કર્યો હતો. દ્વારકા નગરીની ભાગદોડ ભરી બજારમાં રઘુસેન નામનો એક વેપારી પ્રખ્યાત હતો. તેની પાસે ધનનો ઢગલો હતો, પણ તેનો સ્વભાવ સોના જેવો ઉજળો નહોતો. તે કાગડાની જેમ ચતુર અને ગીધની જેમ લોભી હતો.
પૈસા કમાવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકતો. ગરીબ ખેડૂતોને ઓછા ભાવ આપીને તેમની મહેનતની કમાણી હડપ કરી લેતો હતો. કરજમાં ડૂબેલા લોકોને છેતરીને તેમની મિલકત પડાવી લેતો હતો અને જૂઠા સોગંદ ખાઈને વેપારમાં છેતરપિંડી કરતો હતો. આ બધું તેના માટે સામાન્ય હતું. તેને લાગતું હતું કે તે ખૂબ જ હોશિયાર છે અને બ્રહ્માંડમાં કોઈ તેને જોઈ રહ્યું નથી. તે હસતા હસતા કહેતો, આ દુનિયામાં જે ઠગે છે તે જ ટકે છે, બાકીના તો રસ્તા પર ભીખ માંગે છે. રઘુસેનનો એકનો એક પુત્ર હતો, વિનાયક. પિતાની સંપત્તિ અને સત્તા જોઈને વિનાયક બાળપણથી જ બગડી ગયો હતો. તેને ક્યારે મહેનત કરવી પડી નહોતી. તેણે પોતાના પિતાને ક્યારેય કોઈ ખોટું કામ કરતા રોક્યા નહીં, કારણ કે તેને પિતાના ખોટા કર્મોથી મળતા સુખનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ઉલટાનો તે પિતાના પગલે ચાલીને વધુ લોભી, ક્રૂર અને અહંકારી બન્યો હતો. તે પોતાના પિતાના પાપોમાં ખંભે ખંભો મિલાવીને સાથ આપતો અને ઘણીવાર તો પિતાથી પણ 4 પગલાં આગળ નીકળી જતો. રઘુસેન ક્યારેક તેને સમજાવવાનો પ્રયત્ન કરતો કે બેટા, આટલો લોભ ન કર, સંતોષ રાખ. પણ વિનાયક આંખો ચઢાવીને હસીને કહેતો, પિતાજી જુઓ તો ખરા, આપણે કેટલા સુખી છીએ. આ બધું આપણી હોશિયારીનું ફળ છે. શ્રી કૃષ્ણના ઉપદેશોમાં સ્પષ્ટ કહેવાયું છે કે કર્મ પોતાનો હિસાબ સમય પર લે છે. તું જેવું વાવીશ તેવું જ લણીશ. આ અટલ નિયમ રઘુસેન અને વિનાયકને પણ લાગુ પડતો હતો, ભલે તેઓ આ સત્યથી અજાણ હતા. એક વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા. આ સંકટનો લાભ ઉઠાવીને રઘુસેન અને વિનાયકે એક મોટી યોજના ઘડી. તેમણે ઓછા ભાવે ખેડૂતોની જમીન ખરીદવાનું શરૂ કર્યું. નિર્દોષ અને ભોળા ખેડૂતો જેમના પરિવાર ભૂખે મરતા હતા, તેમને રઘુસેને ખોટા વચનો આપ્યા. તેણે કહ્યું કે તે ફક્ત થોડા સમય માટે જમીન ગીરવે રાખે છે અને પાક સારો થશે ત્યારે ઊંચા ભાવે પાછી આપશે. પરંતુ તેના મનમાં કપટ હતું. તેણે ખોટા દસ્તાવેજો બનાવીને હજારો ખેડૂતોની ફળદ્રુપ જમીન કાયમ માટે પોતાના નામે કરી લીધી. ખેડૂતો રડતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ પિતા પુત્રને તેમની પીડાની કોઈ પરવા નહોતી. તેમના માટે ખેડૂતોના આંસુ ફક્ત પાણી હતા, જે તેમના ધનની નદીમાં ભળી જતા હતા. તેઓ એ જમીન પર મોટા મોટા મહેલો અને વિશાળ ગોદામો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા, જ્યાં આજનો સંગ્રહ કરીને કાળા બજાર કરતા હતા. સમય, જે સૌથી મોટો ન્યાયાધીશ છે, તેણે પોતાની કરવટ લીધી. ધીમે ધીમે રઘુસેન વૃદ્ધ થવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા માંડ્યું. એક પછી એક રોગોએ તેના શરીરમાં ઘર કરી લીધું. જે પૈસા તેણે ખોટા રસ્તે કમાયા હતા, તે જ પૈસા તેના ઈલાજ પાછળ પાણીની જેમ ખર્ચ થવા લાગ્યા. પરંતુ તેનું દુઃખ અહીં પૂરું ન થયું. વિનાયક, જે પિતાની સંપત્તિનો એકમાત્ર વારસદાર હતો, તે ખૂબ જ દારૂડિયો અને જુગારી નીકળ્યો. તેણે પિતાની તમામ સંપત્તિ જુગાર અને વ્યસનોમાં પાણીની જેમ ઉડાડી દીધી. જે વેપારીઓ સાથે રઘુસેને છેતરપિંડી કરી હતી, તેમણે સમય આવ્યે બદલો લીધો અને તેમને એક પછી એક વેપારમાં મોટો ફટકો પડ્યો. એક દિવસ એવો આવ્યો કે રઘુસેન અને વિનાયક બંને રસ્તા પર આવી ગયા. જે મહેલો તેણે ખેડૂતોની જમીન પર બનાવ્યા હતા, તે પણ દેવામાં જતા રહ્યા. રઘુસેન પથારીવશ પડ્યો હતો. તેના શરીરમાં એટલી શક્તિ નહોતી કે તે પોતાની જાતે પાણી પણ પી શકે. વિનાયક તેની સંભાળ લેવાને બદલે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને ઘણીવાર તો પિતાને ભૂખ્યા પણ રાખતો. જે ખેડૂતોની જમીન તેમણે પડાવી હતી, તેમના બાળકો હવે મોટા થઈને સમૃદ્ધ બન્યા હતા. તેઓ રઘુસેન અને વિનાયકની દયનીય દશા જોઈને કહેતા, જેમણે અમને રડાવ્યા હતા, આજે તેઓ પોતે રડી રહ્યા છે. ભગવાને તેમને તેમના કર્મોનું ફળ આપી દીધું છે. રઘુસેન મૃત્યુશૈયા પર પડ્યો હતો ત્યારે તેને પોતાના ભૂતકાળમાં કર્મો એક પછી એક યાદ આવવા લાગ્યા. તેને યાદ આવ્યું કે તેણે કેટલા નિર્દોષ લોકોને છેતર્યા હતા, કેટલાના અપમાન કર્યા હતા, કેટલાને કષ્ટ પહોંચાડ્યું હતું. તે સમજી ગયો કે જે જેવું વાવે છે તેવું જ લણે છે. એ કહેવત કેટલી સાચી છે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે આંસુ તેની પીડાના હતા, પસ્તાવાના નહીં. વિનાયક પણ જ્યારે કોઈ તેને મદદ કરતું ન હતું અને લોકો તેને ધિક્કારતા હતા, ત્યારે નિરાશ થઈ ગયો. તેણે સમજાયું કે જે છળ કપટ તેણે અને તેના પિતાએ કર્યા હતા, તે જ હવે તેમના જીવનમાં પાછા ફરી રહ્યા છે. શ્રી કૃષ્ણના શબ્દો સાચા પડ્યા. જે આજે બીજાને રડાવે છે, કાલે તે જ આંસુ વહાવે છે. રઘુસેન અને વિનાયકને તેમના કર્મોનું ફળ આ જ જન્મમાં મળ્યું. કણ કણ કરીને
તેમણે જે કમાણી બીજાની મહેનત લૂંટીને કરી હતી તે છીનવાઈ ગઈ. તેમણે જે અપમાન બીજાનું કર્યું હતું તે તેમને જ ભોગવવું પડ્યું. આ વાર્તા દર્શાવે છે કે બ્રહ્માંડનો ન્યાય અટલ છે અને કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી. સારા કર્મ કરનાર સુખ પામે છે અને ખરાબ કર્મ કરનાર દુઃખ. કર્મના બંધનથી કોઈ મુક્ત નથી અને દરેક ક્રિયાની પ્રતિક્રિયા નિશ્ચિત છે. જીવન ક્યારેય એક જેવું નથી રહેતું. સમય હંમેશા બદલાય છે અને જ્યારે સમય બદલાય છે ત્યારે એ જ લોકો જેમની સાથે આપણે ખરાબ કર્યું હતું તેઓ મજબૂત થઈ જાય છે અને આપણે નબળા પડી જઈએ છીએ. ત્યારે જીવનના આ રંગમંચ પર કર્મનો હિસાબ ચૂકવવો જ પડે છે. ક્યારેક અપમાનનો બદલો સન્માન છીનવીને લેવાય છે, ક્યારેક વિયોગનો બદલો એકલતાથી ચૂકવવો પડે છે, ક્યારેક ધનનો મોહ મિટાવવા માટે નિર્ધનતાનો દંડ અપાય છે. મનુષ્ય અવારનવાર બીજાના કર્મોને જોઈને પોતાના કર્મને ભૂલી જાય છે, બીજાની ભૂલોને ગણે છે અને પોતાના પાપોને છુપાવે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાના કર્મોને જોશે તે જ સાચો જ્ઞાની છે. જે પોતાની ભૂલોને સ્વીકાર કરશે તે જ શ્રેષ્ઠ હશે. કર્મનું ફળ ક્યારેય એટલું ઊંડું હોય છે કે વ્યક્તિ જેવી અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં તેનું પોતાનું કોઈ રહેતું નથી અને ત્યારે તેને અહેસાસ થાય છે કે દુનિયાની બધી દોલત, શોહરત, સંબંધ, સત્તા બધું વ્યર્થ છે. જે સાથ આપે છે તે ફક્ત ઈશ્વરનું નામ અને પોતાના સારા કર્મો. મનુષ્ય જો ઈચ્છે તો પોતાના કર્મો સુધારીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. શ્રી કૃષ્ણ પણ આ જ કહે છે કે હે માનવ, તું ફક્ત સાચા હૃદયથી તારા કર્મ પર પાપ કરવાથી બચ. મોહ માયામાં ન ફસા. ઈર્ષા દ્વેષનો ત્યાગ કર. જ્યારે આપણે આપણા વિચાર, વાણી અને કર્મને પવિત્ર કરી લઈએ છીએ તો જૂના પાપ ધીમે ધીમે કપાવા લાગે છે. જેમ બરફ સૂરજની ગરમીમાં પીગળી જાય છે તેમજ ભક્તિ અને સારા કર્મો જૂના પાપોને ઓગાળવા લાગે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે સંસારમાં કોઈ પણ મનુષ્ય પોતાના કર્મથી બચી શકતો નથી. સારા કર્મ કરનાર સુખ પામે છે અને ખરાબ કર્મ કરનાર દુઃખ. કોઈ પણ કોઈના કર્મનો ભાર ઉઠાવી શકતો નથી. પોતાના કર્મનો હિસાબ સૌને ખુદ જ ચૂકવવો પડે છે. માતા પિતા, સંતાન, મિત્ર, સગા સંબંધીઓ કોઈ પણ નહીં. મનુષ્ય અવારનવાર વિચારે છે કે તેણે ચોરી કરી, ધોખો આપ્યો અને કોઈ જોઈ રહ્યું નથી. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક પ્રાણીના હૃદયમાં બેઠો છું. જે તું વિચારે છે તે પણ મને દેખાય છે અને જે તું કરે છે તે પણ મારાથી કંઈ છુપું નથી. આ જ કારણ છે કે જ્યારે જીવનમાં કોઈ દુઃખ આવે છે તો તે કારણ વિના આવતું નથી. તેનું કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે. ઘણીવાર વ્યક્તિ વિચારે છે કે અપરાધ વિના સજા કેમ મળી, પરંતુ કર્મનું ફળ સમય જોઈને આવે છે. તે પણ શક્ય છે કે તે સજા કોઈ પૂર્વજન્મના પાપનું ફળ હોય. શ્રી કૃષ્ણ કહે છે કે તું તારા સારા કર્મો કરતો જા, બુરાઈથી બચતો જા, ભક્તિ અને સચ્ચાઈના માર્ગે ચાલ. સમય આવીએ જૂના પાપ પણ ગળી જશે અને તું સુખી થશે. મનુષ્યએ પોતાના દરેક કર્મ પ્રત્યે સાવધ રહેવું જોઈએ. જે પણ બોલે, વિચારે અને કરે તે વિચારીને કરે, કારણ કે તે જ કાલે તેની પાછું ફરીને આવશે. દુઃખ દેશે કે સુખ તે તેના કર્મો પર નિર્ભર કરશે. અને શ્રી કૃષ્ણ કહે છે કે હે માનવ, તું ભૂલી જાય છે કે આ સંસાર એક ન્યાયાલય છે જ્યાં દરેક કર્મનો હિસાબ રાખવામાં આવે છે. તને લાગે છે કે જે તે કર્યું તે હવામાં ખોવાઈ ગયું, પણ એવું નથી. બ્રહ્માંડના કણકણમાં તારું પ્રત્યેક કર્મ, પ્રત્યેક વાણી, પ્રત્યેક વિચાર નોંધાઈ રહ્યું છે. તે કોઈનું દિલ દુખાવ્યું, કોઈને ધોખો આપ્યો, કોઈને રડાવ્યા, તે બધું ક્યાંક લખાઈ રહ્યું છે. અને સમયની ગતિ બહુ વિચિત્ર છે. તે ફરી ફરીને એ જ મોડ પર તને લાવે છે જ્યાં તે કોઈને કષ્ટ આપ્યું હતું. એ જ પરિસ્થિતિ તારે પણ ભોગવવી પડે છે. એ જ પીડા તું પણ સહે છે અને ત્યારે તને પોતાના કર્મોનો હિસાબ ચૂકવવો પડે છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, જેવું કર્મ મનુષ્ય કરે છે તેવું જ તેનું ફળ તેને ભોગવવું પડે છે. આ નિયમ સનાતન છે. ન તો કોઈ તેનાથી બચ્યું છે કે ન તો કોઈ બચશે. જે પાપ કરશે તેને દંડ મળશે અને જે પુણ્ય કરશે તેને સુખની પ્રાપ્તિ થશે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે મનુષ્ય આ વિચારતો જ નથી. તે પોતાના અહંકાર, મોહ, ક્રોધ અને લોભમાં એવો અંધ થઈ જાય છે કે તેને પોતાના કર્મનું ભાન જ રહેતું નથી. તે બીજાને કષ્ટ આપે છે
અને જ્યારે તે જ પીડા પાછી ફરે છે તો ઈશ્વરને દોષ આપે છે. ક્યારેક લોકો કહે છે કે જુઓ, તે વ્યક્તિ એટલા પાપ કરે છે છતાં સુખી છે. પરંતુ શ્રી કૃષ્ણ હસીને કહે છે, હે માનવ, તું તે મનુષ્યનું વર્તમાન જોઈ રહ્યો છે, તેનું ભવિષ્ય નથી જોઈ શકતો. દરેક વ્યક્તિના પાપનો હિસાબ નિશ્ચિત છે. જ્યારે ઘડો ભરાઈ જશે, જ્યારે સમય આવશે, તો એ જ મનુષ્ય પોતાના પાપોના બોજ તળે દબાઈ જશે. તેની દશા એવી હશે, તે સુખની એક બૂંદ માટે પણ તરસતો હશે. તેથી તું તારા કર્મ જો, બીજાના પાપોની ચિંતા ન કર. શ્રી કૃષ્ણ જણાવે છે કે કર્મનો હિસાબ બહુ અદ્ભુત રીતે પૂરો થાય છે. ક્યારેક તે એ જ જન્મમાં સામે આવી જાય છે, ક્યારેક આવતા જન્મ સુધી જતો રહે છે, અને તેનો હિસાબ ક્યારેય અધૂરો રહેતો નથી. ઘણીવાર મનુષ્યએ જે દુઃખ આજે નથી મળ્યું તે તેના પાછલા જન્મનું ફળ છે. તેથી કોઈને જોઈને ન બળો, ન કોઈનો દ્વેષ કરો, કારણ કે તમે નથી જાણતા કે કોણ શું ભોગવી રહ્યું છે. આ સંસારમાં કંઈ પણ સંયોગવશ થતું નથી. જે થાય છે તેનું કોઈને કોઈ કારણ જ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે દિવસે મનુષ્ય આ વાતને સમજી જશે કે દરેક ઘટના તેના પોતાના કર્મનું પરિણામ છે, તે દિવસે તે ન તો ફરિયાદ કરશે, ન તો કોઈને દોષ દેશે. તે ફક્ત પોતાના કર્મ સુધારશે. અને જે દિવસે તેણે પોતાના કર્મ સુધારી લીધા, તે જ દિવસથી તેનું ભાગ્ય પણ સુધરવા લાગશે. ઘણીવાર લોકો કહે છે કે મેં તો કોઈનું ખરાબ નથી કર્યું, પછી મારી સાથે ખરાબ કેમ થઈ રહ્યું છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, તું તારા કર્મોને જાણે છે જ કેટલો? તું તો ફક્ત આ જન્મની કેટલીક ઘટનાઓ જાણે છે. પોતાના પૂર્વ જન્મના કર્મોને તો ભૂલી ગયો છે, પરંતુ બ્રહ્માંડ ભૂલતું નથી. આ જ બ્રહ્માંડનું અટલ સત્ય છે. આજના વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર ઉપયોગી થયો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને હા મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા ખુશ રહો. મારો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.